સરસપુરની પોળમાં અલગ અલગ પોળમાં અલગ અલગ વ્યંજન બને છે અને એમાં બી ખાસ કરીને સૌથી પહેલા સવારની શરૂઆત ચા સાથે થાય છે. જે ભક્તો આવે છે તેમને ખાસ કરીને ચાનો પ્રસાદ પણ આપવામાં આવે છે. અહીં ચાનો જે પ્રસાદ છે તે બની રહ્યો છે. સરસપુરમાં દેસાઈની પોળમાં હું અત્યારે છું અને દેસાઈની પોળમાં ચાનો પ્રસાદ બનાવી રહ્યા તમામ સરસપુર પોળવાસીઓ, તેમની સાથે વાત કરીશું. ભાઈ, કેટલા લીટર ચા બને છે, કેવી રીતે આયોજન કરે છે, કેટલા વર્ષોથી આયોજન કરો છો? 500 લીટરથી પણ વધારે. જ્યારે ખૂટી જાય ત્યારે ફરીથી દૂધ મંગાવી લઈએ છીએ. ફરીથી મંગાવી લો છો. અચ્છા, શું કહેશો ભાઈ, કેટલા સમયથી તમે આ પ્રકારે ચા બનાવો, ચાનો પ્રસાદ આપો છો? 2001 થી. 2001 થી. અચ્છા, અને 2001 થી આજે પણ અવિરત જ કરો છો? આવી રીતે જ કરીએ. અચ્છા, તમામ જે યુવાનો છે આપ જોઈ રહ્યા છો કે વર્ષોથી ખાસ કરીને પ્રસાદ બનાવતા હોય છે, એમાં પણ ચાનો પ્રસાદ. શા માટે એવું વિચાર આવ્યો કે ચાનો પ્રસાદ કરવો છે? કારણ કે ઘણા બધા લોકો છે તે ઘણા બધું વ્યંજન બનાવે છે, પરંતુ આપણે ચા બનાવીએ છીએ. એક આપણે ગુજરાતી પ્રમાણે ચાની એક આદત હોય છે અને ક્યાંય ક્યાંયથી હરિભક્તો ભગવાનના દર્શન કરવા આવતા હોય એટલે કે વિચાર આવે કે ચાનો એક પ્રોગ્રામ ક્યાંય થતો નથી. આખા રથયાત્રાના રૂટ ઉપર ક્યાંય ચાનો પ્રોગ્રામ થતો નથી, તો ચાનું એક અમે આયોજન કર્યું અને ચા બનાવવાનો વિચાર કર્યો અમે. હા, બિલકુલ. કેટલા લોકો જોડાય છે આ ચાના પ્રસાદમાં? બનાવવામાં કે પીવાની વાત કરો છો? પીવામાં અને બનાવવામાં બંને. બનાવવામાં આખી પોળ તો ઠીક છે, પણ અહીંયા સરસપુરમાં અમારી પોળમાંથી જે બહાર રહેવા ગયા છે ને એ લોકો પણ ગઈકાલના અહીં આવી જાય છે. અને ગઈકાલના આવીને બધી તૈયારી કરે છે. એમાં સૌથી મોટો મહિલા મંડળ છે અમારું. એ મહિલા મંડળ બધું ઉઘરાણું કરી, આમ તો ઉઘરાણું કરવા બી જવું નથી પડતું, અમારે લોકો આપી જાય છે અને એ વસ્તુમાં ત્યાં બને છે. અને કાયમ માટે અમારા જે ભાઈ ઉભા છે બાપુ, એ રસોડામાં બનાવવાની વસ્તુ બધું એની જ માસ્ટરી. એ બધી જ ચા કોફી બધું એ જ બનાવે. ચા અને કોફી બંને રાખીએ છીએ. અને સૌથી મોટી મહત્વની વાત એવું કહેવાય કે આખા અમદાવાદ શહેરમાં જગન્નાથ મંદિરથી રણછોડજી મંદિર અને ત્યાં રિટર્ન થાવ, આખા અમદાવાદ શહેરમાં રથયાત્રાઓમાં એક જ ચાનો ભંડારો હોય છે. કોઈ જગ્યાએ ચાનો ભંડારો નહીં. અને એમાં બી જનરલી તમે જો કે અહીંયા આગળ જયારે રથયાત્રા પહોંચે એટલે બપોરનો ટાઈમ થઈ જાય. અને બપોરનો ટાઈમ એટલે લોકો જે ચાના બંધાણી છે એને ખાવા ના મળે તો ચાલે, પણ ચા ના મળે તો ના ચાલે. હા, એટલે એ લોકોના માટે આ બહુ આશીર્વાદરૂપ છે. હા, અહીંયા આગળ તમે હમણાં કલાક પછી રથયાત્રા પછી જુઓ તમે તો પ્યાલીઓ ભરી આખા બધા જે છે એ બધી પ્યાલીઓ ભરીને તૈયાર રાખશે અને બધાને આપશે. ઘણા તો એકલા પેલો 2 પ્યાલી બી પીવે છે, પણ આપણે ભંડારો કોને કહેવાય કે જેમાં અનલિમિટેડ કહેવાય. ચાની પ્રસાદી છે એ રીતે અહીં સીધા આખા દૂધની ચા બને છે, જેથી કરીને કોઈ પણ ભક્ત છે તે ચા પીધા વગર નથી જતું. કહેવાય છે ને કે તમે જેમ કહ્યું એમ કે ખાવાનું ન મળે તો ચાલે, પરંતુ ચા વગર તો ન ચાલે. એટલે ચાના રસિયાઓ માટે પણ વિશેષ પ્રકારે ચાની પ્રસાદી છે તે સરસપુરની પોળની અંદર દેસાઈની પોળ વર્ષોથી કરે છે. કેમેરામેન ક્ષણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.